गुजरात के बच्चे आपके ध्यान में क्या गुजरात आपके ध्यान में वहाँ पे गुजरात है सर इधर आओ बेटा इधर आओ बेटा। વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી તમે ગુજરાત આવી રહ્યા છો ત્યારે શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોર અને એમના બોસ એવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ પૂછજો કે વહીવટ બરાબર ચાલે છે ખરું? દિલ્હીના આદેશથી ચાલતી આ પટેલ સરકારનો વહીવટ બરાબર નથી એવું આ બાળકો કહી રહ્યા છે। તેથી બાળકોને મળવા તમે નર્મદા પણ એકવાર પ્લીઝ જજો। જ્યાં તમે દુનિયાનું ઊંચું પૂતળું બનાવ્યું છે ત્યાં ઊંચું શિક્ષણ નથી મળતું એ જાણી લેજો। નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં આવેલી એકલવ્ય મોડેલ સ્કૂલ હોસ્ટેલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ પદયાત્રા કરી મામલતદાર પહોંચીને ધરણા કર્યા હતા। સારા શિક્ષણ, શુદ્ધ પાણી, આરોગ્ય માટે આંદોલન કર્યું હતું। પીવા માટે શુદ્ધ પાણી ઉપલબ્ધ નથી। પાણીમાં 800 TDS જોવા મળ્યું, જેનાથી કોલેરો, ટાઇફાઇડ, પથરી જેવા અનેક ગંભીર બીમારી બાળકોને થઈ શકે છે। રૂમોમાં પંખા નથી અને છે તો એ ચાલતા નથી। કપડાં ધોવા માટે પણ ત્યાં પાણીની અછત છે। વરસાદનું પાણી પણ છતમાંથી ટપકીને પડી રહ્યું છે। જમવાનું મોડું મળે છે અને ગુણવત્તા વગરનું મળે છે, બેકાર જમવાનું। બાળકોને પુસ્તકો પણ મોડામાં આપવામાં આવે છે। વિદ્યાર્થીઓએ આ સમસ્યાઓ અંગે પ્રિન્સિપલને ફરિયાદ કરી હતી, પરંતુ પ્રિન્સિપલે વિદ્યાર્થીઓને ધમકાવતા જણાવ્યું કે જો આ પરિસ્થિતિ ગમતી ન હોય તો તમે અહીંથી એલસી કઢાવી લો અને જઈ શકો છો। ગુજરાતના નેતા કે આગેવાનોને આ લોકો પગના તળિયે રાખે છે સાહેબ। તો હવે જરાક ધ્યાન આપો। આ બાજુ જો આવો તો આ લોકોને સવાલ પૂછો કે સરકાર દ્વારા મુકાયેલા બહાર રાજ્યના કર્મચારીઓ દ્વારા ગુજરાતના વિદ્યાર્થીઓ સાથે આ રીતની દાદાગીરી અને ગેરવર્તન કેમ કરવામાં આવી રહ્યું છે? ભાજપની ભૂપેન્દ્ર પટેલ સરકારની શિક્ષણ પાછળ એજન્સીઓ તેમજ વિવિધ યોજનાઓ દ્વારા પ્રજાના વેરાના રૂપિયાનું અનુદાન વાપરી રહી છે। શું એ ફક્ત ને ફક્ત નેતાઓ અને એજન્સીઓના ખિસ્સા ભરવા માટે છે?